મિત્રો આજના પ્રસંગમાં આ તો મારી સાસરી કહેવાય એટલે ઘર કહેવાય। તો આજે એવા અમારા કાકાશ્રી બુધાભાઈ સાહેબની આજે શ્રદ્ધાંજલિ નિમિત્તે કાર્યક્રમમાં હું એમના નામમાં એમની શ્રદ્ધાંજલિ આપવા માટે હું અને મારા ધર્મપત્ની આવ્યા છે। તો આ અમારા કાકાને પરમાત્મા સદગતિ મળે, પરમધામ પામે એવી હું સદગુરુ વાલ્મીકી ભગવાનને પ્રાર્થના કરું છું। મિત્રો, कबीर साहेब एम कहे छे कि जब तुम आए जगत में जग से तुम रोय, ऐसी करनी कर चलो तुम हसे जग रोय। जे आ परिवार में जे खोट पड़ी छे नगीनभाई ने एमना परिवार ने ए हूँ सदगुरु परमात्मा ने प्रार्थना करूं छुं के आ खोट ने तू पूरजी मारा बाप। એટલે કબીર સાહેબ કહે છે કે જબ તુમ આए जगत में जग से तुम रोय, ऐसी करनी कर चलो तुम हसे जग रोय। આ જગતમાં જેટલા જન્મ લીધો છે એનું મોત નિશ્ચય છે, પરંતુ કે જેમ કાકા જેમ વિદેશ થયા છે અને આજે આપણા માનમાં આપણે બેઠા છીએ, ત્યારે હું દરેક લોકોને કહું છું કે જેના માં હોય, જેના બાપ હોય, જેના ભાઈ હોય, એક દિવસ આ નશ્વર દેહ છોડીને જવાના છે। પરંતુ નગીનભાઈ સાહેબ, દરેક લોકો સાંભળજો કે મારી વાલ્મીકી સમાજ ઉપર મને એટલો ગર્વ છે કે ના પૂછે વાત। હું મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામ પર પણ કહું છું કે અરવલ્લી, સાબરકાંઠા અને મહીસાગર જિલ્લામાં મારી વાલ્મીકી સમાજને મને ગર્વની વાત છે કે મહિપલસિંહ બાપુ છે। દરેક સમાજના લોકો વૃદ્ધાશ્રમમાં એમના મા બાપને મૂકે છે, પણ મારો વાલ્મીકી સમાજ એવો છે કે એક પણ મા બાપને વૃદ્ધાશ્રમમાં નથી મૂક્યા, એટલે ગર્વની બાબત છે મારી વાલ્મીકી સમાજ માટે। દરેક સમાજના લોકોએ પોતાના મા બાપને મૂકે છે, પરંતુ આપણી વાલ્મીકી સમાજ એવો છે કે આજ દિન સુધી કોઈ મા બાપને વૃદ્ધાશ્રમમાં નથી મૂકેલા। વાલ્મીકી સમાજને જોરદાર તાલીઓથી બતાવો મિત્રો। મારો સમાજ ગરીબ છે, મારો સમાજ સફાઈ કામદાર કરે છે, તો મારો સમાજ સત્ય પર લડે છે અને મારો સમાજ સત્ય છે મિત્રો। એટલે આ સરકાર સામે હું સતત સમાજનો અવાજ બની અને વારંવાર મારા